મારા પપ્પાના ખાતે એક ખેતર છે, અમે બે ભાઈ. તો હયાતીમાં હક દાખલ કરવાનું થાય એટલે મારો ભાઈ હક જતો કરે તો મારી જગ્યા વેચાણથી લેવી તો દસ્તાવેજથી. વેચાણથી ના લેવાય. પેલા તો બે બાપુજીની જગ્યા છે ને, બાપુજી નામે. પેલા તમારે વારસાઈ દાખલ કરી દો. હયાતીમાં હક બાપુજી જીવે છે ને, હયાતીમાં હક દાખલ કરી દો. પછી મધરી જીવે છે ને, એનો હક કમી કરી નાખો. એક ભાઈને હક કમી કરવો, એ હક કમી કરી નાખે. ઓટોમેટિક તમારા નામે જગ્યા થઈ ગઈ. દસ્તાવેજ તો કરતા જ નહીં. એટલે એ રીતની વારસાઈ તો ઓલા હયાતીમાં થઈને આવે, પણ આપણે દસ્તાવેજથી વેચાતી લેવી હોય તો. વેચાતી તમે ખેડૂત ખાતેદાર છો પેલા ક્યાંય? આપણે વારસાઈ થઈ હોય તો નામ થઈ ગયું ના. અત્યારે હયાત નામ છે કે નથી હાલમાં? નો હાલે, બિન ખેડૂત થઈ જાઓ. તમારું કાંઈ પણ દસ્તાવેજ કરો, ગિફ્ટ ડીડ, જો કોઈ પણ રજીસ્ટર્ડ ડીડ થાય એટલે ગિફ્ટ ડીડ થયું તોય ભલે, સહભાગીદારીનો હક ખરીદો ભલે, સેલ ડીડ થયું તોય ભલે, ગિફ્ટ ડીડ થયું તોય ભલે, અને શું કહેવાય વિલ થયું તોય ભલે. એ સમયે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. એ સમયે નવી ખાતેદારી થઈ શકતી નથી. ખાતેદારી અખંડ વારસાગત હાલવી જોઈએ.